જે આપણાને એક ક્ષત્રિય તરીકે, ઠાકોર તરીકે, કોળી તરીકે, એ આપણાને ક્ષત્રિય તરીકે જ્યારે બીજાનું પ્રોટેક્શન કરવાની, બીજાની સલામતીની જવાબદારી આપણી હતી, ત્યારે આજે આ સમાજ કંઈક એ જગ્યાએ અત્યારે જઈને ઊભો છે કે એને ન્યાય માટે કે એની સલામતી માટે બીજાને કહેવું પડે. આજે આ સ્થિતિમાં આવ્યા છીએ ત્યારે લોકશાહીની અંદર સર્વોપરી એની જનસંખ્યા અને સત્તામાં બેઠેલા કે વિપક્ષમાં બેઠેલા જે લોકો હોય એ ન્યાય માટે કરીને આપણી લડાઈ લડે, એ આ વર્તમાન સમયની માગ છે. આજે હું ઋતિકભાઈના શૈક્ષણિક સંકુલમાં ગઈ તો ત્યાં 1000 જેટલા વિદ્યાર્થીઓ, ભાઈ બહેનો અભ્યાસ કરે છે. એ આવનાર પેઢી એ ભણેલી ગણેલી છે, તો અનેક પ્રકાર અન્યાય સામે લડવા માટેની બૌદ્ધિક રીતે નિર્ણય લઈને સમાજને ઉપયોગી બનશે. શિક્ષણની જરૂર છે. બદીઓમાંથી કઈ નાના મોટા વ્યસનો હોય તો એમાંથી બહાર નીકળવાની જરૂર છે. વટ વતન ને વ્યસન, આ 3 પ્રકાર એ કોળી અને ઠાકોર સમાજે છોડવાની જરૂર છે. આજે એવા માણસોની જરૂરિયાત છે કે કોઈ સંગઠન હોય કે કોઈ પક્ષ હોય, સરપંચ હોય કે લોકસભાનો સભ્ય હોય, એ જ્યારે એ પોતાના વ્યક્તિગત માટે નહીં પણ સમાજ માટે કે લોકો માટે સમર્પિત હોય, એવા પ્રામાણિક માણસોની પણ વર્તમાન સમયની અંદર ક્યાંક ને ક્યાંક એ પૈકીના માણસોને શોધીને મોકો આપવાની જરૂર છે. અત્યારે ચૂંટણીઓ હોય એટલે ઘણી વખત સાંભળું તો અમને બધાને દુઃખ થાય કે કોળી ને ઠાકોર સમાજ એટલે એમની સામે ચૂંટણીના 2-3 દિવસ પહેલા નાનો મોટો ખર્ચો કરી નાખશું તો એ ક્યાં જવાના છે. એટલે મારો કહેવાનો અર્થ એટલો છે કે કોઈ પણ વિઝન એ તમારા ટૂંકા વર્તમાન સમય માટે નહીં પણ તમારા બાળકો માટે ને તમારા ભવિષ્ય માટેનો નિર્ણય તમારો હોવો જોઈએ. તમે કોઈને પણ મદદ કરો, એ ટાઈમે 5-25 રૂપિયા એ ઘરના તમે વાપરીને એને મહેનત કરીને કોઈ સરપંચથી કરીને કોઈ જગ્યાએ સત્તા ઉપર બેસાડશો તો તમે એની પાસે હકથી ટાપુ કરાવી કહેશો, હકથી એનું કામ કરાવી કહેશો. પણ ચૂંટણી હોય કે કોઈ પણ મદદ કરવાની વાત હોય, એ ટાઈમે તમે નાના મોટી એની પાસે ખર્ચાવાની કે ગમે પેલી કરો તો એ પોતે પણ એવું ઈચ્છે કે તમે એ ટાઈમે જે કંઈ મદદ કરવાની હતી એ મદદ મફત નથી કરી. આવું ઘણી વખત હું સાંભળું છું. ત્યારે જડમૂળથી ક્યાંક ને ક્યાંક એ તંદુરસ્ત લોકશાહીના દર્શન કરાવીને સમાજ એ સંગઠિત બને, પોતાના હક અને અધિકાર માટે લડતો થાય. અને તમામ સંગઠનો હોય, મેં કીધું એમ તમામ પક્ષો હોય, એ પક્ષના આગેવાનો, સંગઠનના આગેવાનો એ પોતાના વ્યક્તિગત સત્તા માટે કે સંપત્તિ માટે નહીં પણ સમાજ માટે સમર્પિત હોય એવા માણસોની વર્તમાન સમયની અંદર ખૂબ જ માંગ છે. એક બાજુ લાખો કરોડો રૂપિયા ખર્ચવા વાળા લોકો એ આપણા ઉપર અત્યાચાર કરવામાં, જુલમ કરવામાં કઈ બાકી રાખતા નથી. આજે મારે રાજ્યના ગૃહમંત્રીને આ વિછિયાની ભૂમિ ઉપરથી કહેવું છે કે રાજ્યના ગૃહમંત્રીનામાં તાકાત હોય તો આ 5-5 વર્ષની દીકરીઓ ઉપર આંતરે દાડે બળાત્કાર થાય છે અને એના મા બાપને વાલી વારસો અઠવાડિયું પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે. એની સામે ફરિયાદ નોંધાતી નથી. એમની સામે ફરિયાદ નોંધી હોત તો હું તમને અભિનંદન આપોત. આજે બુટલેગરો તમામ પ્રકારની બદીઓ વાળા એ બેફામ રીતે લોકો ઉપર જુલ્મ કરે, તમામ પ્રકારના 2 નંબરના ધંધા કરે, તમામ પ્રકારના ક્રાઇમ કરે અને તો પણ એના સામે કોઈ પ્રકારનો ગુનો દાખલ ન થાય. અને આવા ગુનાખોર લોકોને કોઈ પણ સમાજના હોય કે કોઈ પણ પક્ષના હોય એમની સામે ગુના નોંધી અને રાજ્યમાં શાંતિ વ્યવસ્થા અને ભાઈચારાની ભાવના માટે કામ કર્યું હોત તો રાજ્યના ગૃહમંત્રીને અભિનંદન આપોત. આ તો ચોર કોટવાળને દંડે તેવી વાતો. એક તો નુકસાન કર્યું ને સામેથી કેસો દાખલ થાય. ત્યારે આ વર્તમાન કાયદો અને વ્યવસ્થા જે કથળ્યું, હું તો એમ માનું છું એટલા સુધી
કે ભલે ભાજપના શાસનમાં ઘણા ગૃહમંત્રી હતા, પણ ક્યાંક ને ક્યાંક આટલી હદે કાયદો અને વ્યવસ્થા નતું કથળ્યું જ્યાં વર્તમાન ગૃહમંત્રીના રાજ્યમાં કાયદો વ્યવસ્થા અને અત્યાચારો વધ્યા એવું આટલું ભૂતકાળની અંદર ક્યારે પણ જોવા મળ્યું નથી. એમને ખુલ્લો દોર આપવામાં આવે, ગુનેગારોને કોઈ પણ પ્રકારનો ભય નહીં, જે વધારે ગુના કરે એમને આમાં અભિનંદન આપવામાં આવે. મારે ના કહેવું જોઈએ કે કોઈ પણ પીએસઆઈ ની કે પીઆઈ ની કે પોલીસ અધિકારીની બદલી થાય તો જ્યાં સુધી એ પોલીસ સ્ટેશનમાં એની બદલી થાય કે એને પ્રમોશન મળે ત્યારે આમ પબ્લિક આવીને એના વિદાય સમારંભમાં. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.